टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતળી રેખા હોય છે. જ્યારે આ રેખા ભૂંસાય ને ત્યારે શરૂ થાય છે એક એવો ખૂની ખેલ જેનો અંત લોહીથી ખરડાયેલો હોય છે. છેલ્લા 2 થી 3 દિવસમાં સામે આવેલા કેટલાક કિસ્સાઓ હચમચાવી નાખનારા છે. આ કોઈ સામાન્ય ગુનેગારી નથી, પરંતુ આંધળા વિશ્વાસનો એવો ખૂની ખેલ છે જેમાં જીવ સાથે રમત રમાઈ રહી છે. આ કિસ્સાઓ આપણને એ વિચારવા માટે મજબૂર કરે છે કે આખરે તંત્ર મંત્રના ખોટા પ્રયોગોનું આવું ભયાનક પરિણામ કેમ આવે છે. વિચાર કરો કે ભય અને લાલચનું આ કેવું ઝેર હશે કે જે માણસને પોતાના જ પરિવારનો જીવ લેવા માટે મજબૂર કરી દે છે. સવાલ એ છે કે આ તંત્ર મંત્ર, આ દોરા ધાગા અને આ બલીની વાતો આખરે કયા યુગમાં આપણને લઈ જઈ રહી છે. જ્યારે ઘરના આંગણામાં જ લોહીની નદીઓ વહેવા લાગે અને હત્યારો પોતાનો જ સગો નીકળે, ત્યારે સમજવું કે અંધશ્રદ્ધાનું કેન્સર આપણા સમાજને અંદરથી ખોખલું કરી રહ્યું છે. આ કિસ્સાઓ માત્ર સમાચાર નથી, પરંતુ એક ચેતવણી છે કે જો હજુ આપણે જાગ્યા નહીં ને તો આ અંધકાર હજુ કેટલાય નિર્દોષોને ગળી જશે. સૌથી પહેલાં અમે કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં ખેલાયેલા લોહિયાળ ખેલની વાત કરીશું. આ ઘટના તમને અંદરથી હચમચાવી દેશે અને વિચારવા માટે મજબૂર કરશે કે આખરે આપણે કેવા સમાજમાં જીવી રહ્યા છીએ. 33 વર્ષની સુચિત્રા નામની એક દીકરીએ પોતાની જ માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. 55 વર્ષની પુષ્પાવતીની હત્યાનું કારણ પણ જાણવા જેવું છે. આ કારણ કંઈ મિલકત કે દુશ્મની નહીં, પરંતુ એક જ્યોતિષીની વાણીમાં છુપાયેલું અંધશ્રદ્ધાનું ઝેર હતું. 1.5 વર્ષ પહેલાં સુચિત્રાના પિતાનું અવસાન થયું, પણ તે આ આઘાત જીરવી ન શકી અને એક જ્યોતિષના શરણે પહોંચી. એ જ્યોતિષે દીકરીના મનમાં ભયાનક ચુઠ્ઠાણું રેડ્યું કે તારી માતાએ જ તારા પિતા પર મેલી વિદ્યાને તંત્ર મંત્ર કરીને તેમની હત્યા કરાવી છે. આ આંધળા વિશ્વાસમાં અંધ બનેલી દીકરીએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી. તે તેના માતાના ઘરે ગઈ. રાતના અંધકારમાં જ્યારે એની મા નિરાતે સૂતી હતી, ત્યારે ઓશિકા વડે મોઢું દબાવીને તેની જીવાદોરી કાપી નાખી. પાપ એટલું આયોજનબદ્ધ હતું કે સુચિત્રાએ તેને કુદરતી મોત ગણાવીને ઉતાવળે અંતિમ સંસ્કારની વિધિ પણ શરૂ કરાવી દીધી, જેથી પુરાવા બળીને રાખ થઈ જાય. જોકે ગામ લોકોને આ મામલો થોડો શંકાસ્પદ લાગ્યો. તેમણે પોલીસને કોલ કર્યો. તેમની સતર્કતાએ આખા ખેલને નિષ્ફળ બનાવ્યો. અંતિમ યાત્રા નીકળે એના પહેલાં જ પોલીસ ઘરે પહોંચી. પોલીસની કડક પૂછપરછ સામે દીકરી તૂટી પડી અને પોતાના હાથે કરેલા લોહીના ખેલને સ્વીકારી લેવો પડ્યો. આખરે તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો. હવે તપાસ એ વાતની ચાલી રહી છે કે આ કાવતરામાં સુચિત્રાના પતિની કેટલી સંડોવણી હતી. શ્રદ્ધા જ્યારે વિવેક ગુમાવે ત્યારે તે કેવી રીતે લોહી તરસ્યા રાક્ષસમાં ફેરવાઈ જાય છે, આ કિસ્સો તેનું જીવતું જાગતું અને ભયાનક ઉદાહરણ છે. હવે અમે દિલ્હીની એક ચોંકાવનારી ઘટના કહીશું જેણે આખા દેશને હચમચાવી દીધો. દિલ્હીના પીરાગઢી ફ્લાયઓવર નીચે ઉભેલી એક ટીગોર કાર અને તેની અંદર 3 મૃતદેહો મળી આવ્યા. ન લોહીનો એક પણ ડાઘ, ન કોઈ મારામારીના નિશાન, બસ એક ભયાનક સન્નાટો. 76 વર્ષના વૃદ્ધ રણધીર ડ્રાઇવિંગ સીટ પર હતા અને પાછળની સીટ પર 47 વર્ષના શિવ નરેશ તથા 40 વર્ષના લક્ષ્મી બેભાન અવસ્થામાં હતા. પણ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડૉક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. પોલીસ માટે શરૂઆતમાં એક અકસ્માત કે સામૂહિક હત્યા જેવો કોયડો હતો, પરંતુ જ્યારે તપાસ સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન તરફ વળી ત્યારે ગાઝિયાબાદના લોની વિસ્તારના એક પાખંડી તાંત્રિક કમરુદ્દીન મિયાનું કાળું સત્ય સામે આવ્યું.
કમરુદ્દીન પોતે કાળી વિદ્યાનો એક્સપર્ટ હોવાનો દાવો કરતો અને ધનવર્ષા કરાવીને રૂપિયા અનેક ગણા કરવાની લાલચ આપતો હતો. લક્ષ્મી પોતાના બીમાર પતિની સારવાર માટે આ તાંત્રિકના સંપર્કમાં આવી હતી. એક દિવસ કમરુદ્દીને પોતાની શાલમાંથી રૂપિયા કાઢવાનો હાથ ચાલાકીનો ખેલ બતાવ્યો અને તેમને ભેળું ભોળવી લીધી. કમરુદ્દીને કહ્યું કે જો તું 2-3 લાખ રૂપિયા લાવીશ તો હું કરોડો રૂપિયા વરસાવી દઈશ. લક્ષ્મી આ લાલચમાં આવી ગઈ. રણધીર અને શિવ નરેશને લઈને 8 ફેબ્રુઆરીની બપોરે તાંત્રિક પાસે પહોંચી, જ્યાં કમરુદ્દીનને પહેલાં તંત્રમંત્રનું નાટક કર્યું અને પછી પ્રસાદના નામે ઝેરી લાડુનું પડીકું લઈને તેમની જ કારમાં બેસી ગયો. વાતોમાં ભોળવીને તેણે ત્રણેયને એ ઝેરી લાડુ ખવડાવી દીધા અને જ્યારે તેમની તબિયત બગડવા લાગી ત્યારે તે ચૂપચાપ કારમાંથી ઉતરીને અંધારામાં ભાગી ગયો. સીસીટીવી કેમેરામાં રવિવારની એ બપોરે હાથમાં પ્લાસ્ટિકનું પડીકું લઈને જતો એક વૃદ્ધ દેખાઈ રહ્યો હતો, જે બીજું કોઈ નહીં પરંતુ આ સિરિયલ કિલર જ તાંત્રિક હતો. પોલીસને કારમાંથી 2 લાખ રૂપિયા તો રોકડા મળી આવ્યા, પરંતુ એ 3 જીવ કાયમ માટે ચાલ્યા ગયા, જેઓ અમીર બનવાના સપના લઈને નીકળ્યા હતા. કમરુદ્દીન માત્ર ઠગ નહોતો, પણ એને ઠંડા કલેજે ખૂની હત્યાઓ કરી. તે અગાઉ પણ અનેક લોકોને આ રીતે મોતના ઘાટ ઉતારી ચૂક્યો હતો. રાતોરાત અમીર બનવાની આંધળી દોટ અને અંધશ્રદ્ધાનો રસ્તો કેવી રીતે સ્મશાનમાં જઈને પૂરો થાય છે, આ કિસ્સો તેનું જીવતું જાગતું અને હચમચાવી દેતું ઉદાહરણ છે. દિલ્હી પછી હવે તમારે મધ્યપ્રદેશની ઘટના પણ જાણવી જોઈએ. મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના અતારવા ગામમાં ગુરુવારની વહેલી સવારે જે બન્યું એ સાંભળીને તમારો આત્મા કાંપી ઉઠશે. 21 વર્ષના યુવાન છત્રપતિ સિંહે અંધશ્રદ્ધાના ઘેરા અંધકારમાં જે ખેલ ખેલ્યો છે એ સભ્ય સમાજ માટે લપડાક સમાન છે. છત્રપતિની પત્નીને તાજેતરમાં જ કસુવાવડ થઈ, જેના પછી તેના મગજમાં એવું ભૂત ભરાયું કે કોઈ દેવતા નારાજ છે અને તેમને શાંત કરવા માટે લોહીનો ભોગ આપવો જ પડશે. આ પાગલપણ હેઠળ તેણે પોતાના પડોશમાં રહેતા 50 વર્ષના ફૂલકુમારી અને 65 વર્ષના કેમલાસિંહને વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પૂજાના બહાને ઘરે બોલાવ્યા. આ નિર્દોષ લોકોને ખબર નહોતી કે તેઓ પૂજામાં નહીં પરંતુ પોતાના મોતમાં જઈ રહ્યા છે. આંગણામાં પગ મૂકતા છત્રપતિએ બંને પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. ચીસાચીસ સાંભળીને સુમિત્રાસિંહ અને રામભજનસિંહ પણ છત્રપતિના ઘરે પહોંચ્યા. આ લોકો પર પણ છત્રપતિએ જીવલેણ હુમલો કર્યો, જેઓ અત્યારે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આંગણામાં પૂજાની સામગ્રી અને શ્રીફળ મળી આવ્યા. એક તરફ દેશ વિજ્ઞાનની વાતો કરે છે અને બીજી તરફ આ યુવાન એવું માનતો હતો કે લોહી વહેવડાવવાથી કોઈ દેવતા પ્રસન્ન થશે. પોલીસની ફોરેન્સિક ટીમ પુરાવા હેઠળ એકઠા કરી રહી હતી અને આરોપી અત્યારે જેલના સળિયા પાછળ છે. આ માત્ર હત્યા નથી, પરંતુ આપણી શિક્ષણ વ્યવસ્થા અને સામાજિક ચેતનાની હાર છે કે હજુ પણ લોકો મેલી વિદ્યા અને નર્મલી જેવી જધન્ય માનસિકતામાં જીવી રહ્યા છે. મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશની ઘટના પણ દેશને ચોંકાવી દેશે. મથુરાના મહાવન વિસ્તારનું ખપ્પરપુર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે, કારણ કે એક જ પરિવારના 5 સભ્યોના રહસ્યમય મોત થયા. શરૂઆતમાં આ વાત સામૂહિક આત્મહત્યા જેવી લાગતી હતી, પરંતુ હવે આ આખી ઘટનામાં તંત્ર મંત્રની એન્ટ્રી થઈ છે. મનીષ, તેની પત્ની સીમા અને 3 નિર્દોષ બાળકોના મૃતદેહો એક જ રૂમમાં મળી આવ્યા. પોલીસની થિયરી છે કે મનીષે પત્ની અને 3 સંતાનોને પહેલાં મારી નાખ્યા, એના પછી પોતાની જાતને કરંટ લગાવીને આત્મહત્યા કરી. પોલીસને મનીષના રૂમમાં જાયફળ, હવન સામગ્રી, મન્નતની પોટલીઓ અને મોરપંખ જેવી વસ્તુઓ મળી આવી, જે પુરવાર કરે છે કે તે તંત્ર વિદ્યાના રવાડે ચડી ગયો હતો. તેણે ખેતી અને કામકાજ છોડી દીધા હતા અને ગામની બહાર એક સાધુ વેશધારી વ્યક્તિ સાથે તેનો સતત સંપર્ક હતો, જેને અત્યારે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. રૂમમાંથી આયુર્વેદિક જડીબુટ્ટીઓના નામ લખેલો કાગળ પણ મળી આવ્યો છે, જે યાદશક્તિ વધારવા માટે હોવાનું કહેવાય છે. મનીષના ભાઈએ જણાવ્યું કે તેણે 6 વીઘામાંથી 4.5 વીઘા જમીન તો વેચી નાખી હતી, જ્યારે તેની માતાએ કહ્યું કે મનીષ શાસ્ત્રી પક્ષની દખલગીરી અને બીમાર સાસુની સેવાથી પરેશાન હતો. હવે સવાલ એ છે કે શું આ આર્થિક તંગીને કારણે કરેલી આત્મહત્યા છે, દૂધમાં ઝેર ભેળવીને કરેલી હત્યા છે, કે પછી અંધશ્રદ્ધાના ચક્કરમાં અપાયેલી કોઈ બલીનો મામલો? પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. એક હસતો રમતો પરિવાર અંધશ્રદ્ધાના અંધકારમાં કેવી રીતે હોમાઈ ગયો એ વિચારીને જ ધ્રુજારી છૂટી જાય છે.
કેવી કમનસીબી છે કે એક તરફ આપણે એઆઈના પાવરની વાતો કરી રહ્યા છીએ અને બીજી તરફ અંધશ્રદ્ધા આજે પણ લોકોના જીવ લઈ રહી છે. આપણે મંગળ પર પહોંચવાની વાતો કરીએ છીએ, પરંતુ આપણું મન હજુ પણ અંધશ્રદ્ધાના અંધકારમાં ભટકી રહ્યું છે. અમે ભારપૂર્વક કહીશું કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખાને સમજવી ખૂબ જ જરૂરી છે. સમાજે આ દિશામાં વિચાર કરવો જોઈએ.